મહેસાણામાં વિવિધ કચેરીઓ વિભાગોમાં કૌભાંડો આચરતા હોય છે, પરંતુ સુરક્ષાની જેના પર જવાબદારી છે તે પોલીસ વિભાગમાં પણ સફાઈને લઈને એક મોટું કૌભાંડ આચરાયું હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે પોલીસ વડા જાહેર કરેલી ટેન્ડર પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને મલાઈદાર ટેન્ડર કોના ઇશારે ખોલાય તેનો સવાલ ઉઠાવ્યો છે, જેના પર સુરક્ષા અને સલામતીની જવાબદારી છે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે મહેસાણા પોલીસ વિભાગ સામે સંવેદનશીલ કહી શકાય તેવા મુદ્દા ઉઠાવ્યા છે। તેમને આક્ષેપ કર્યો છે કે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અંદાજિત 57 લાખના ટેન્ડરથી સફાઈ કામગીરી થતી હતી, પરંતુ મહેસાણા પોલીસ વડાએ 57 લાખનું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં રદ કરીને 70 લાખથી વધુનું ટેન્ડર મૂક્યું હતું। મહેસાણા જિલ્લો હંમેશા ચકચારમાં રહ્યો છે, ત્યારે આજે મહેસાણા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર અને તેના અંદર આવેલ તમામ પોલીસ સ્ટેશનની સાફ સફાઈના ટેન્ડરને લઈને આજે વિવાદ જાગ્યો છે। ત્યારે આપણી સાથે ભૌતિક ભટ્ટ જોડાયા છે। આપણે તેમને પૂછીશું કે શું વિવાદ છે અને શું ટેન્ડરિંગનો પ્રોબ્લેમ છે। મહેસાણા જિલ્લાની સફાઈનું કામ 58 લાખ રૂપિયામાં થતું હતું વાર્ષિક। એની સામે એક જ મહિનામાં રાજકીય પ્રેશરને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા 71 લાખ અને 10 દિવસના અંદર 2,85 લાખ એવા કુલ 2 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા। ટેન્ડર પ્રક્રિયાના અંદર તમે ધ્યાનથી જોજો કે સાંથલનું માપ 71 લાખમાં 322 છે। એ જ સાંથલનું માપ 2,85 લાખ રૂપિયામાં અલગ માપ છે 13.58। તો મારું એવું કહેવું હતું એસપી શ્રીને મહેસાણાના કે ભાઈ 15 દિવસના અંદર પોલીસ સ્ટેશનોના માપ વધતા ઘટતા ગયા, શા માટે આવું થયું? આ યોગ્ય બાબત નથી। જે કામ 58 લાખમાં થતું હતું એનું 71 લાખ થયું, 71 લાખનું 2.85 થયું। આ પ્રજાના પૈસાનો વેડપ થાય છે। આવા અગણિત કામો છે મહેસાણા જિલ્લા પોલીસના અંદર, જે તે ઘોડાના ઘાસનો કોન્ટ્રાક્ટ છે એક જ છેલ્લા ઘણા વર્ષથી એક જ વ્યક્તિ જ ચલાવે છે। આવા ઘણા ભ્રષ્ટાચારોનો ઉજાગર કરવા માટે હું નામદાર હાઈકોર્ટમાં પણ ગયો છું અને તાજેતરના અંદર અમે ગૃહમંત્રીને પણ મળી અને વિશેષ આ બાબતની તમામ રજૂઆતો, તમામ પુરાવા અમે રજૂ કરવાના છીએ। એટલે તમારું કહેવું એમ છે કે જે પહેલા ટેન્ડર હતું એ કેટલા લાખનું હતું ને હવે કેટલા લાખનું ટેન્ડર કરવામાં આવેલું છે? અમારું એવું કહેવું છે કે જે કામ 58 લાખમાં થતું જ હતું, તો પછી ક્યાંક એક કોન્ટ્રાક્ટરને પોલીસ ડફોડ બનાવી રહી છે કે હવે રાતોરાત એનું માપ વધારી રહી છે, તો એને શું જૂના બિલ પ્રમાણે પૈસા આપશે કે નવા બિલ પ્રમાણે પૈસા આપશે? હવે તમે એક જ મહિનાના અંદર 71 લાખનું કર્યું, 10 દિવસના અંદર 2,85 લાખનું કર્યું। કયા પોલીસ અધિકારીએ આ માપ બદલ્યા? કોણે આ માપ બદલ્યા? અને કયા ટ્રેઝરી અધિકારી કે ઉદ્યોગ ભવનનો અધિકારી હાજર રહ્યો જેની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યા? આનો પણ અમને જવાબ આપવામાં આવતો નથી। આમાં સંપૂર્ણ ગેરરીતિ થઈ છે। તેના માટે અમે નામદાર હાઈકોર્ટના પણ દ્વાર ખખડાયા છે। મહેસાણા જિલ્લા પોલીસ વડા અને તેના પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટરનો જે સફાઈને લઈને ટેન્ડર પ્રક્રિયાની જે કરવામાં આવેલી છે કાર્યવાહી, તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા છે કે પહેલાં 58 લાખનું, પછી 74 લાખનું ને પછી ત્યારબાદ તાત્કાલિક 2.85 કરોડ રૂપિયાનું જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને વિવાદ જાગ્યો છે। કેદાર આચાર્ય, ઇન્ડિયા ન્યૂઝ, મહેસાણા।